નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી વાત કરતો જાફરાબાદમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વાત કરવામાં આવી તો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી। તુર્કી મસ્જિદ, મસ્જિદ અબુકર, નગીના મસ્જિદ, જુમ્મા મસ્જિદ સહિતની મસ્જિદોમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી। એકબીજાને ઈદ મુબારક પાઠવવામાં આવી હતી। અલ્લાહની પાસે દુઆ કરવામાં આવી હતી કે અમારા દેશમાં અમન, શાંતિ અને ભાઈચારા રહે તેવી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહ પાસે દુઆ માંગી હતી। શાંતિ જળવાય તેવી મુસ્લિમ સમાજ દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી, જેમાં ટાઉન પોલીસ સ્ટેશન તેમજ મરીન પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। જેકેએસ ગુજરાતી સાથે કાળુ શાકરનો જાફરાબાદ। આપનું નામ સાહેબ? મારું નામ નિયાજભાઈ હુસેનભાઈ નકવાલી। બોલો। આજરોજ ઈદુલ અઝહાના દિવસે ઈદગાહ ઉપર તમામ મુસ્લિમ સમાજના લોકો આવીને અમે બધાએ નમાઝ અદા કરી છે અને એક દેશને, આખા દેશના અંદર સારો એવો સંદેશ છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો કે ખુશીથી બધા ઈદુલ અઝહા અદા કરે અને બધાના દરેક સમાજને હળી મળીને ભાઈચારાથી રહે અને દેશમાં શાંતિ સમુદાય રહે એવી ઈશ્વર અલ્લાહ તાલા પાસે અમે દુઆ કરેલ છે। અને જાફરાબાદના અંદર પણ બધા સમાજના લોકોનું સાથ સહકાર છે, દરેક સમાજના લોકો હળી મળીને રહે છે અને પોલીસ ખાતાનું પણ સારું એવું સાહેબનો બંદોબસ્ત છે અને તેમના બદલ એમનું બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને તમામ મુસ્લિમ સમાજ તથા દરેક સમાજને ઈદુલ અઝહાનું અભિનંદન પાઠવીએ છીએ।